બોર્ડર ઉપર 7 ધડાકા માહોલ રે સજાઓ। એની અંદર તમે જે હેપી બર્થડેનું સ્ટેટસ જોયું છે એવો હેપી બર્થડેનો વિડીયો તમે એક ફૂલ પ્રોજેક્ટની અંદર માત્ર તમારા ફોટા સેન્ડ કરી બનાવી શકશો। તો આના માટે તમારે એક ફૂલ પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર। ગૂગલમાં આવી સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01, એટલે કે આ સર્ચના આઈકનમાં ખાલી નામ લખવાનું છે અલ્પેશ ક્રિએશન 01। નીચે તમને અંદર લખેલું આવશે, આના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે, એક સર્ચનું આઇકન છે, એના પર ક્લિક કરી કોડ લખવાનો રહેશે। કોડ છે 1128। તો નીચે તમને અંદર લખેલું આવશે 1128, ટાઈટ કોડ થંબનેલ મળી જશે, એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવશે, આના ઉપર તરફ કરી છે નીચે જવાનું, થોડાક નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ। બસ આના ઉપર ક્લિક કરી દો। આગળ તમે જો ક્લિક કરશો તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે જે અલર્ટ મોશનની અંદર એડ થઈને આવે છે। આગળ નીચે એક ઓપ્શન મળશે ઇનપુટ કરવા માટેનું, તો એના પર ક્લિક કરી બસ આ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે। ઓપન કરશો તો આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે ખુલીને આવે છે। રેડી, બસ એની અંદર તમારે ખાલી ફોટા જ સેન્ડ કરવાનો છે। સૌપ્રથમ તમારી તારીખ જો આગળ લખ્યું છે જૂન 20, રેડી, આગળ લખેલું આવ્યું છે 20 જૂન। તો આ તમે અહીંથી સેન્ડ કરશો, ત્યાર પછી લખ્યું છે મહેશ હેપી બર્થડે, તો આગળ લખીને આવી રહ્યું છે। આને કાંઈ પણ ચેન્જીસ કરો, તમારે જે ચેન્જીસ કરવું એના પર ક્લિક કરી એ ટેક્સમાં તમારે જવાનું છે। ત્યાર પછી જે નામ જે તારીખ તમારે લખ્યું તેમાંથી લખી આગળ તમે રાઇટના આઇકન પર ક્લિક કરશો ઉપર તો સેન્ડ થઈને આવશે। હવે ફોટા સેન્ડ કરવા માટે એક ફોટો છે જેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું, એક PNG આપણે આગળ એડ કર્યો છે, તે ફોટો તમને આગળ મળી જશે। એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે, નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી જે પણ ફોટાનું તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું તે ફોટાનો ક્લિક કરી તમે આગળ ફોટાને એડ કરી શકશો। રેડી, ત્યાર પછી આગળ તમને ગ્રુપ દેખાઈ રહેશે, બધા ગ્રુપની અંદર એક ઇમેજ તમને જોવા મળશે। તો ગ્રુપની અંદર ઇમેજ સેન્ડ કરવા માટે આ ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપના ઓપ્શનમાં તમારે જવાનું, નીચે એક નંબર ફોટો આવશે, ફોટા પર ક્લિક કરી દેવાનું અને કલરની ફિલ્ડમાં તમારે જવાનું રહેશે। ત્યાર પછી નીચે નંબર છે એ નંબર પર ક્લિક કરવાનું રહેશે અને આગળ તમારે જે ફોટો એડ કરવો હોય ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે। તો આ રીતે તમારો ફોટો આગળ એડ આવશે અને ઉપર નીચે કરી તમે આગળ ફોટોને સેટ પણ કરી શકશો। રેડી, ત્યાર પછી તમારે બેક દબી દેવાનું છે, તમારો એક ફોટો આગળ સેન્ડ થઈ જશે। રેડી, આવી રીતે તમારા ત્રણ ઉપરના જે ગ્રુપ છે એની અંદર તમારે ફોટા સેન્ડ કરી દેવાના છે, એટલે તમારો વિડીયો બની કમ્પ્લીટ થશે। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દો અને દરરોજ આવી રીતે નવા નવા વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જરૂરથી જોડાઈ દેજો।